ગરીબ છોકરાને મળી એક રહસ્યમય ચાવી. પછી જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહોતું. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી અદ્ભુત અને રોમાંચક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે તમને શરૂઆતથી અંત સુધી બાંધી રાખશે. આ વાર્તા છે એક એવા ગરીબ છોકરાની જેના જીવનમાં એક એવી ઘટના બની કે જેણે તેનું આખું ભાગ્ય બદલી નાખ્યું. પરંતુ આ ચમત્કાર પૈસા કે શક્તિથી નહીં, પરંતુ હિંમત, સચ્ચાઈ અને દયાથી થયો હતો. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આ રસપ્રદ સફર. ગુજરાતના એક નાના ગામમાં આરવ નામનો એક છોકરો રહેતો હતો. તેના પિતા એક સામાન્ય મજૂર હતા અને માતા ઘરોમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ગરીબી એટલી હતી કે ઘણી વખત રાત્રે માત્ર એક જ ટાઈમનું ભોજન મળતું. છતાં આરવ ક્યારેય ફરિયાદ કરતો નહોતો. તે માનતો હતો કે ભગવાન દરેક માટે કંઈક ખાસ લખીને મોકલે છે. ગામના બીજા બાળકો રમતા, ફરતા અને મોજ કરતા, જ્યારે આરવ શાળામાંથી આવીને પોતાના પિતાની મદદ કરતો. તેના મનમાં એક જ સપનું હતું કે એક દિવસ તે પોતાના માતા પિતાની તમામ મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે. એક દિવસ શાળાથી ઘરે પાછું ફરતી વખતે આરવની ગામની બહાર આવેલા એક જૂના જંગલ તરફથી કોઈ અજાણ્યો અવાજ સંભળાયો. ગામના લોકો હંમેશા કહેતા કે તે જંગલમાં કોઈ રહસ્ય છુપાયેલું છે અને સાંજ પછી ત્યાં જવું જોખમી છે. પરંતુ આરવના મનમાં જિજ્ઞાસા હતી. તે ધીમે ધીમે અવાજ તરફ આગળ વધ્યો. થોડું દૂર જતાં તેને એક વૃદ્ધ માણસ દેખાયો. વૃદ્ધ જમીન પર પડેલા હતા અને ખૂબ જ કમજોર દેખાતા હતા. આરવે તરત જ તેમને પાણી પીવડાવ્યું અને પોતાના ટિફિનમાં બચેલી રોટલી ખાવા આપી. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. વૃદ્ધે કહ્યું, બેટા, આજે તું મારી મદદ કરી છે. કદાચ તને ખબર નથી, પણ તારા આ ઉપકારનું ફળ તને જરૂર મળશે. આરવ હસ્યો અને બોલ્યો, મારી કોઈ ફળ નથી જોઈએ દાદા. મને તો બસ લાગ્યું કે તમને મદદની જરૂર હતી. વૃદ્ધે સ્મિત કર્યું અને પોતાના ખિસ્સામાંથી એક જૂની ચાવી કાઢીને આરવને આપી. ચાવી ખૂબ જ વિચિત્ર હતી. તેના પર અજાણી નિશાનીઓ કોતરેલી હતી. વૃદ્ધે કહ્યું, આ ચાવી તારા ભાગ્યનો દરવાજો ખોલશે. પરંતુ યાદ રાખ, તેનો ઉપયોગ માત્ર ત્યારે કરજે જ્યારે તને લાગશે કે હવે કોઈ રસ્તો બચ્યો નથી. આરવ ચાવી લઈને ઘરે આવ્યો. તેણે આખી વાત માતા પિતાને કહી. પરંતુ તેઓએ વિચાર્યું કે કદાચ કોઈ વૃદ્ધે મજાક કરી હશે. દિવસો પસાર થતા ગયા. આરવે ચાવીને એક કપડામાં બાંધીને સાચવી રાખી. વર્ષો વીતી ગયા. હવે આરવ યુવાન બની ગયો હતો. ઘરની પરિસ્થિતિ હજુ પણ ખરાબ હતી. તેના પિતા બીમાર પડી ગયા હતા અને ઘરમાં કમાવાવાળો કોઈ નહોતો. આરવ રોજ કામ શોધવા જતો, પરંતુ ક્યાંય સફળતા મળતી નહોતી. એક રાત્રે જ્યારે આખો પરિવાર ચિંતામાં ડૂબેલો હતો, ત્યારે આરવને અચાનક તે ચાવી યાદ આવી. તેને વૃદ્ધના શબ્દો યાદ આવ્યા, જ્યારે કોઈ રસ્તો ન બચે ત્યારે તેનો ઉપયોગ કરજે. બીજા દિવસે વહેલી સવારે તે ચાવી લઈને જંગલ તરફ નીકળી પડ્યો. જંગલની અંદર જતાં તેને એક પ્રાચીન મંદિર દેખાયું, જેનો ઉલ્લેખ તેણે ક્યારેય સાંભળ્યો નહોતો. મંદિરના પાછળના ભાગમાં એક વિશાળ પથ્થરનો દરવાજો હતો. આશ્ચર્યની વાત એ હતી કે દરવાજાના તાળામાં ચાવી બરાબર ફિટ થઈ ગઈ. જેમ જ આરવે ચાવી ફેરવી, તેમ જ ભારે અવાજ સાથે દરવાજો ખુલવા લાગ્યો. અંદર અંધકાર હતો. હિંમત કરીને આરવ અંદર ગયો. થોડા અંતરે પહોંચતા તેને દિવાલો પર ચમકતા દીવા દેખાયા. આગળ એક વિશાળ હોલ હતો. હોલના મધ્યમાં એક સિંહાસન હતું અને તેના ઉપર એક સુવર્ણ પુસ્તક રાખેલું હતું. આરવે પુસ્તક ખોલ્યું. તેમાં લખેલું હતું કે આ જગ્યા એવા લોકો માટે છે જેઓ નિસ્વાર્થ સેવા અને સચ્ચાઈનો માર્ગ અપનાવે છે. પુસ્તકના છેલ્લા પાના પર એક સંદેશ લખેલો હતો. સાચો ખજાનો સોનું કે હીરા નથી, પરંતુ જ્ઞાન અને સારા કર્મ છે. તે જ સમયે હોલમાં પ્રકાશ ફેલાયો અને એક દિવ્ય અવાજ સંભળાયો. આરવ, તું ગરીબ છે, પરંતુ તારું હૃદય અમીર છે. તેથી તું આ સ્થાન સુધી પહોંચી શક્યો છે. અચાનક તેની સામે ઘણા દરવાજા દેખાયા. એક દરવાજા પાછળ સોનું હતું, બીજા પાછળ હીરા, ત્રીજા પાછળ રાજસત્તા અને ચોથા પાછળ જ્ઞાન. આરવે થોડું વિચાર્યું. જો તે સોનું પસંદ કરે તો તેની ગરીબી દૂર થઈ જાય.
જો હીરા પસંદ કરે તો તે ખૂબ ધનિક બની જાય. પરંતુ તેણે ચોથો દરવાજો પસંદ કર્યો, જ્ઞાનનો દરવાજો. દરવાજો ખુલતા જ તેની સામે અદ્ભુત દ્રશ્ય આવ્યું. ત્યાં હજારો પુસ્તકો હતા, નવી નવી શોધોના રહસ્યો હતા અને જીવનને સફળ બનાવનારી શીખ હતી. આરવી ઘણા દિવસો ત્યાં વિતાવ્યા. તેણે ખેતીની નવી રીતો, વ્યવસાયના સિદ્ધાંતો અને લોકોની સેવા કેવી રીતે કરવી તે શીખ્યું. જ્યારે તે ગામ પાછું ફર્યો ત્યારે તે પહેલાંનો આરવ નહોતો. તેણે ગામના ખેડૂતોને નવી ખેતી શીખવી, પાણીની સમસ્યા ઉકેલવા માટે નવી પદ્ધતિઓ અપનાવી. ધીમે ધીમે આખું ગામ સમૃદ્ધ બનવા લાગ્યું. લોકો તેને ખૂબ માન આપવા લાગ્યા. થોડા વર્ષોમાં આરવ માત્ર પોતાના ગામનું નહીં પરંતુ સમગ્ર પ્રદેશનો સૌથી માનનીય વ્યક્તિ બની ગયો. એક દિવસ તેને ફરી એ જ વૃદ્ધ મળ્યા, પરંતુ આ વખતે તેઓ સામાન્ય માણસ જેવા નહોતા લાગતા. તેમના ચહેરા પર અજોડ તેજ હતું. વૃદ્ધે કહ્યું, આરવ, તું પરીક્ષામાં સફળ થયો. મોટા ભાગના લોકો સોનું અથવા હીરા પસંદ કરે છે, પરંતુ તે જ્ઞાન પસંદ કર્યું. તેથી તને સાચી સમૃદ્ધિ મળી. આરવ સમજી ગયો કે જીવનમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી. સાચો ખજાનો જ્ઞાન, સચ્ચાઈ અને દયા છે. જો આ ત્રણ વસ્તુઓ કોઈ વ્યક્તિ પાસે હોય તો તે કોઈ પણ મુશ્કેલીને હરાવી શકે છે. વર્ષો પછી પણ લોકો આરવની વાર્તા યાદ રાખતા. માતા પિતા પોતાના બાળકોને કહેતા કે જીવનમાં ક્યારેય માત્ર પૈસાની પાછળ ન દોડવું, કારણ કે પૈસા ખોવાઈ શકે છે, પરંતુ જ્ઞાન અને સારા કર્મ હંમેશા તમારી સાથે રહે છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સાચી સફળતા માત્ર ધન મેળવવામાં નથી, પરંતુ સારા માણસ બનવામાં છે. જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ સચ્ચાઈ અને દયાનો માર્ગ છોડતો નથી, તેના માટે ભગવાન હંમેશા કોઈને કોઈ દરવાજો જરૂર ખોલે છે. મિત્રો, જો તમને આજની આ રસપ્રદ અને પ્રેરણાદાયક વાર્તા ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. આવી જ નવી ગુજરાતી વાર્તાઓ, રહસ્યમય કિસ્સાઓ અને પ્રેરણાદાયક કહાનીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારી દરેક નવી વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે. તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા એક કોમેન્ટથી અમને વધુ સારી વાર્તાઓ લાવવાની પ્રેરણા મળે છે. તો મિત્રો, આજે માટે બસ એટલું જ. ફરી મળીશું એક નવી અને વધુ રોમાંચક વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.